હે પંપે પેટ્રોલ ના મળે મોદી કાકા, પંપે ડીઝલ ના મળે। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। હે ડીઝલ લેવા ગયો તો 10 લીટર માંગ્યું, પંપ વાળો કાકો। તો મિત્રો આવા તો તમે અઢળક વિડીયો સોશિયલ મીડિયાની અંદર જોયા હશે, કારણ કે મિત્રો હમણાં થોડાક સમયથી જે મિત્રો પેટ્રોલને લઈને અત્યારે દેશભરની અંદર અછત વર્તાઈ રહી છે અને લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો હમણાંથી જે મિત્રો પેટ્રોલ નથી મળતું એના કારણે મિત્રો લોકોની લાઈનો લાગી છે ને પેટ્રોલ પંપની ઉપર લોકો કલાકો સુધી લાઈનની અંદર ઊભા રહે છે ને ત્યારે પણ મિત્રો લોકોને પેટ્રોલ પૂરતું મળતું નથી। કારણ કે મિત્રો તમને બધાને ખબર જ હશે કે અત્યારે દેશભરની અંદર પેટ્રોલને લઈને બહુ અછત વર્તાઈ રહી છે। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો લોકો એટલે કે ખેડૂતો પાસેથી મિત્રો પેટ્રોલ પંપવાળા ડબલ પૈસા વસૂલે છે, છતાં પણ મિત્રો એમને પૂરતું પેટ્રોલ કે ડીઝલ આપતા નથી। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો આ પેટ્રોલ અને ડીઝલ આપતું નથી અને ભાજપ સરકારવાળા પેટ્રોલ અને ડીઝલ લાવતા જ નથી અને અમે હેરાન પરેશાન થઈ રહ્યા છીએ અત્યારે। તો મિત્રો શું ખરેખર ભાજપ સરકાર પેટ્રોલ અને ડીઝલ નથી લાવતી કે પછી આગળના દેશોમાંથી પેટ્રોલ અને ડીઝલ આવતું નથી? મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને શું ખરેખર મિત્રો આવનારા સમયની અંદર પેટ્રોલ અને ડીઝલ જો મળતું બંધ થઈ ગયું તો આ ખેડૂતો, જે આપણા દેશના ખેડૂતો છે અને જે આમ જનતા છે, જે મિત્રો આવનારા સમયની અંદર પેટ્રોલ અને ડીઝલ વગર શું કરશે? અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે 2 મહિના અગાઉ 2 મહિના પહેલાં પણ મિત્રો આવી જ રીતે મિત્રો કંઈક પેટ્રોલ અને ડીઝલ માટે લોકો લાઇનની અંદર ઊભા રહ્યા હતા અને દેશની અંદર પેટ્રોલ અને ડીઝલને લઈને અછત વર્તાઈ રહી હતી અને ડબલ ભાવ થઈ ગયા હતા। પણ અચાનક જ મિત્રો પેટ્રોલ અને ડીઝલ તરત જ પછી થોડાક સમય પછી પૂરતા પ્રમાણમાં મળવા લાગ્યું હતું। તો શું મિત્રો ખરેખર આ વખતે પણ એવું જ થશે કે થોડાક સમય પછી પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં મળવા માંડશે કે પછી અચાનક જ પેટ્રોલ બંધ